ઝાલાવાડ પ્રદેશમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબલી ગામ અને લીંબલી ગામના મહામુક્તરાજ સગ્રામ ભગત બહુ સારા હરિભગત થયા. દેવી પૂજક જ્ઞાતિમાં એનો જન્મ થયેલો, પણ મુક્તાનંદ સ્વામીના યોગ્ય કરી વર્તમાન ધારી અને એવા સત્સંગી થયા કે સારા સારા ઊંચા કહેવાતા લોકો પણ જે ધર્મનું પાલન ન કરી શકતા હોય એટલું ધર્મનું પાલન કરે અને છેડા વ્રત રાખે. એટલે પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી અને સગ્રામ ભગત ભગવાનનું ભજન કરે. ઘણા બધા પ્રસંગો છે એમના. જન્મ જ્યારે હરિભગત નહોતા થયા, સત્સંગી નહોતા થયા, ત્યારે રાજાને શિકારી કૂતરાઓ પૂરા પાડવાનું કામ આ સગ્રામ ભગત કરતા. પણ હરિભગત થયા પછી વિચાર કર્યો, આ હિંસાનો ભાગીદાર હું પણ ગણાવ, માટે આ કામ મારે આજથી બંધ. ક્યારેક આપણે વિસ્તૃત કથા સાંભળશું. આજે તો એ કથા સાંભળવી છે. એક વખત ભાગવતજીની કથાનું આયોજન થયેલું લીંબલી ગામમાં, અને કથાના વક્તા પદે સિયાણી ગામના એક વિદ્વાન બ્રાહ્મણ શિવરામ ભટ્ટ કથા સંભળાવવા માટે પધારેલા. એટલી સરસ કથા કરે. કથાનો આરંભ થયો. ગામના ભાવિક લોકો, કથા પ્રેમી લોકો કથા સાંભળવા માટે ઉમટા બધાય ન આવે. કથા ગમે એટલી સારી હોય, કથા ગમે એટલી રસાળ હોય, કથા ગમે એટલી આનંદદાયી હોય, પણ બધાને માટે નહીં. બધા એ લાભ લે જ નહીં એ વાત બિલકુલ પાકી. ભગવાનની કથામાં તો ભગવાનના ભક્ત હોય એને રસ હોય. શું કહ્યું ભાઈ? ભગવાનના ભક્ત હોય એને કથામાં રસ હોય. બધાને કંઈ કથામાં રસ હોય એવું કંઈ માની લેવાની જરૂર છે નહીં. એમાં વાક કથાનો નથી, વાત કથા કરનારનો નથી, ખામી જીવમાં છે. મુમુક્ષુ જીવાત્મા હોય એ સહેજે જેનો કથામાં પ્રવેશ થાય. સરસ કથા થઈ, કથા પૂર્ણ થઈ. સાંજે ભટજીએ થોડા માણસો બેસવા માટે આવેલા અને પૂછ્યું, કથા કેવી લાગી? અમુક વક્તા ક્યારેક ક્યારેક અમે પૂછીએ કથા કેવી લાગી, અમને સંતોષ થાય એટલા માટે. કથા કેવી લાગી? એટલે ભટજીએ કહ્યું, કથા કેવી? ગામના લોકો કહે છે કે ભટજી કથા તો બહુ સારી હતી, પણ અમારા ગામમાં સગ્રામ જે વાત કરે એ વાત તો કંઈક અલગ જ હોય છે. એ વાત તો કંઈક આખી ન્યારી હોય છે, અને એમાં જે આનંદ આવ્યો, ઓહો હો, એને કેટલું જ્ઞાન આવ્યું. બધું માંડા સગ્રામ ભગતની બધી વાતો કરવા. અમારા લાઈનમાં એવું હોય કે એક વક્તાની પાસે બીજા વક્તાના વખાણ કોઈ કરે એટલે આને થોડુંક મનમાં અશાંતિ થઈ જાય, પેટમાં થોડી ચૂક આવવા માંડે. આવું થાય. બહુ સજાગ રહેવું પડે. સગ્રામ ભગતની વાત કરવા માંડ્યા ગામ લોકો, એટલે પેલા શિવરામ ભટ્ટ જે કથા કરવા માટે આવેલા એ ક્યારે એ સગ્રામ હું ઓળખું ને તો દેવી પૂજક. હા, હવે એને શાસ્ત્રમાં શું ખબર પડે? એ શાસ્ત્રમાં શું જાણે? એ શાસ્ત્રમાં ન જાણે, શાસ્ત્રમાં તો અમે જાણીએ, એ શું જાણે? લે, ગામ લોકો કહે છે ના ભટજી એક શાસ્ત્રમાં બહુ સારું જાણે છે, બહુ સારું જ્ઞાન. અરે એને શાસ્ત્રમાં શું જ્ઞાન હોય? થોડા ખીજાણા વેડા તંબુરો જ્ઞાન હોય એને. લાવો મારી સામે. બહુ બધાએ કીધું. એટલે કોઈ ગયા અને કે સગ્રામ ભગત, હા આવું તમારું થોડું, તમારે લાયક થોડું કામ છે. સગ્રામ ભગત કે ક્યાં? પેલા ભટજી આવ્યા છે ને ત્યાં. સારું આવો. સગ્રામ ભગત આવ્યા, બે હાથ જોડ્યા, વંદન કર્યા, ચરણોમાં નમસ્કાર કર્યા, દૂર બેઠા પોતાની વર્ણ મર્યાદા વ્યવસ્થા પ્રમાણે. હે સગ્રામ, આ બધાએ તારા ગામના માણસો એમ કહે છે કે સગ્રામ શાસ્ત્રમાં બહુ જાણે. તું શાસ્ત્રમાં બહુ જાણ? હે, બહુ ભણેલો છો? પૂછ, મને પ્રશ્ન પૂછ. સગ્રામ બે હાથ જોડી ગયા અને કહે છે કે અરે ભટજી, એ બધાનો ભાવ જે હોય તે એ તો બોલે, પણ મને થોડું શાસ્ત્રમાં કંઈ ખબર પડે. આ પંડિત છો, આ ભાગવતના વક્તા, અને ભાગવતમાં તો સારા સારા પંડિતોની પણ પરીક્ષા થઈ જાય અને એની કથા તમે કરો. આટલી વાત કરી તોય શિવરામ ભટ્ટને સમજાણું નહીં. હવે આગળને પ્રેશર કરાય નહીં. શિવરામ ભટ્ટ કે ના ના, હવે આ બધાના મનમાં જે ખોટો ભ્રમ છે, ભ્રમને ટાળવો છે, માટે તું પ્રશ્ન કર. પહેલાં તું સવાલ કર,
હું જવાબ આપું, પછી હું સવાલ કરીશ તારે જવાબ આપવાનો. એટલે આ બધાને ખબર પડી જાય, દૂધ ને પાણીનું પાણી નક્કી થઈ જાય. સકરામ બધ કે રહેવા દો ભટજી, હું તમને હાથ જોડું છું, ના પાડું છું, મારે એવી કોઈ ઈચ્છા નથી. ઈચ્છા મારી છે, હાલ હવે પૂછ મને. બહુ આગ્રહ કર્યો, પછી ના છૂટકે સગ્રામ ભગતે સવાલ કર્યો છે એક પ્રકાંડ પંડિત એવા શિવરામ ભટ્ટને કે ભટજી, તો સવાલ મારો બહુ નાનો એવો છે કે વિષયમાં ચિત્ત રહ્યા છે કે ચિત્તમાં વિષયો રહ્યા છે, આનો જવાબ મને આપો. આટલો ખાલી પ્રશ્ન છે. આટલો સવાલ જ્યાં સાંભળો અને ભટજી મેંડા હલક ડોલક થવા, મન ચક્કરબંધ થવા લાગ્યું કે આમાં શું વિષય, શું ચેત, કોણ કોમાં રહ્યું છે, કેમ નક્કી કરવું, શેને આધારે જવાબ આપવો, કાંઈ સમજણ પડતી નથી, ક્યાંય દૃષ્ટિ પહોંચતી નથી. ઘણો પ્રયાસ કર્યો પણ કારી ફાવી નહીં અને જવાબ બરાબર આપી શક્યા નહીં. અને થોડોક સમય ગયો પછી ભટજી કે એક કામ કરો, સંધ્યા થઈ ગઈ, સાંજ પડી ગઈ, મારે હવે ત્રિકાળ સંધ્યા કરવાનો સમય, હવે આ સવાલનો જવાબ હું આવતીકાલે આપીશ. આવતીકાલે કથામાં આનો જવાબ બધાને મળી જશે. અત્યારે નમો નારાયણ આમ કરી અને બધા એને કાઢ્યા. સગ્રામ ભગતે બે હાથ જોડીને રજા લીધી. પણ જેવા બધા ગયા અને ભટજીએ તરત ઘોડી તૈયાર કરી અને મારતી ઘોડીએ ગયા છે ભગવાન સ્વામિનારાયણ બિરાજે ગઢપુરમાં. અને ગઢડામાં આવીને સ્વામિનારાયણ ભગવાનને લગભગ રાતનો સમય થઈ જાય અને એ સમયે ઘોડી ત્યાં પહોંચે. સ્વામિનારાયણ ભગવાન સંતો પાસે બેઠા હોય, ગોષ્ઠી કરતા હોય, આનંદ આપતા હોય અને ત્યાં શિવરામ ભટ્ટ મહારાજની પાસે આવીને બે હાથ જોડીને કહે છે, સ્વામિનારાયણ. ઓહો, શિવરામ ભટ્ટ આવ્યા? મહારાજે સામેથી નામ લઈને બોલાવ્યા. શિવરામ ભટ્ટ આવ્યા, તમે મને ઓળખો છો? સ્વામિનારાયણ ભગવાન કહે, હું તમને નહીં પણ આ વિશ્વના પ્રત્યેક જીવને ઓળખું છું. બોલો શું આવવાનું થયું? વિશેષ કોઈ કારણ તો હશે જ, અત્યારે આ સમયે આવવાનું થયું. સ્વામિનારાયણ ભગવાન, તમે કાર્ય બહુ સારા કરો છો, તમે બ્રાહ્મણોને પણ પૂજો છો, આદર સન્માન આપો છો, માણસોમાં તમે સારો સુધારો કરાવો છો, પણ ક્યાંક તમારા ભક્તો અવિવેક કરી જાય છે, અપમાન કરી જાય છે. સ્વામિનારાયણ ભગવાન કે મારા ભગત અપમાન કરે નહીં, એ તમને લાગ્યું હશે, બાકી અપમાન કરે નહીં. કદાચ તમારે સમજવામાં ભૂલ પડી હશે, બાકી એવું ખોટું કરે નહીં. અરે હા મહારાજ કે શું થયું? વાત કરી, હું એક ગામમાં કથા કરતો હતો અને ત્યાં તમારો ભગત સગ્રામો, હા લીંબલી ગામનો સગ્રામો ખરો અમારો, આ એ સગ્રામો મને ભર ગામમાં બધા માણસોની વચ્ચે મને ભોઠો પાડ્યો. મહારાજ કે એ ભોઠો નહીં પાડ્યો હોય તમને, પણ તમે એને ભોઠો પાડવાનો પ્રયાસ કર્યો હશે, એ સાચું બોલો તો? શિવરામ ભટ્ટ કાંઈ બોલી જ ન શક્યા, બે હાથ જોડીને માત્ર એટલું જ કીધું, પ્રભુ મારી લાજ હવે રાખો, એટલે મારે બધું આવી ગયું. મહારાજ કીધું એ વાત કરો પ્રભુ, મારો એક સવાલ છે કે વિષયમાં ચિત્ત રહ્યા છે કે ચિત્તમાં વિષય રહ્યા છે, આ સવાલનો જવાબ પ્રભુ મારે જોઈએ છે. સ્વામિનારાયણ ભગવાન એના પ્રશ્નને સાંભળી અને મરક હસતા હસતા કહે છે કે ભટજી, સાવ સામાન્ય સવાલ છે અને તમે જ વિચાર કરો કે ચિત્ત તો નિર્મળ છે, ચિત્ત તો પ્રથમ નિર્મળ છે, પરંતુ વિષયના યોગ્ય કરી અને ચિત્ત વિષયમય બની જાય છે. માટે શું થયું? સારો યોગ થાય તો સારું થાય. ચિત્ત છે એને જેનો યોગ થાય એનું એવું ચિત્ત બને. માટે ચિત્તમાં વિષય નથી રહ્યા, વિષયમાં ચિત્ત રહ્યું છે. એટલો સરસ મહારાજે જવાબ આપ્યો. જવાબ બરાબર સમજાઈ ગયો. બીજા દિવસે સવારે કથાનો સમય થાય અને ત્યાં સુધીમાં શિવરામ ભટ્ટ ફરી પાછા કથાના સ્થાન પર પહોંચી જાય. આજે તો આખું ગામ ભેગું થયું, જે ન આવતા હોય એ બધા આવ્યા. શું કામ આવ્યા છે? બધાને જિજ્ઞાસા જ હોય છે આજે શું થાય છે. ક્યુરોસિટી એક એવી વસ્તુ છે, એ ભલભલાને દોડતા કરી દે. જિજ્ઞાસા આખું ગામ ભેગું થયેલું અને
શિવરામ ભટ્ટ કે છે, સાંભળો બધા, ગઈકાલે આપણે જે શાસ્ત્રાર્થ હતો, જે વાત હતી સગ્રામ, હા ભટ્ટજી તારો સવાલ હતો ને કે વિષયમાં ચિત્ત છે કે ચિત્તમાં વિષય છે, ત્યારે એ સાંભળી લેતો કે ચિત્ત તો નિર્મળ છે, પણ એને વિષયનો યોગ થાય અને માટે ચિત્તમાં વિષય પ્રવેશ કરે છે, માટે વિષયમાં ચિત્ત રહ્યું છે. બોલ જવાબ સાચો કે ખોટો? અને ત્યારે સગ્રામ ભગત કહે છે, જવાબ સાચો કે ખોટો એ પછી કહું, પણ તમે પહેલાં એ સાચું કહો, આ જવાબ તમે આપ્યો કે સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે? એટલે તમે માનો કે ન માનો, આ જવાબ મારા ભગવાન સ્વામિનારાયણનો આપેલો હોવો જોઈએ, બાકી બીજા કોઈનું ગજુ નથી આ સવાલનો જવાબ કોઈ આપી શકે. શિવરામ ભટ્ટ વ્યાસપીઠ ઉપરથી ઠેકડો મારીને અને સીધા એવા નીચે અને દોડીને સગ્રામ ભગતને ભેટી પડ્યા છે અને કે છે, શિવરામ સગ્રામ આજથી તું મારો ગુરુ બને છે. અરે સગ્રામ ભગત કે છે, ભટજી આવું કા બોલો? આપ ગુરુ છો, આપ વર્ણનામ ગુરુ બ્રાહ્મણ, હા તમામના ગુરુ બ્રાહ્મણ, અને તમે ગુરુ છો, હું ગુરુ નહીં. ત્યારે શિવરામ ભટ્ટ કે છે, એ વાત તું બધી પડતી મેલ અને હાલ મારી સાથે હવે ગઢડા, અને તું ભગત સાચો અને તારા ભગવાન સ્વામી નારાયણ સાચા. તારી જેવા જેણે તૈયાર કરેલા છે ભક્તો, તારી જેવા નિર્માની સરળ આવા ભક્ત તૈયાર કર્યા છે. હવે મને સ્પષ્ટ સમજાઈ ગયું છે. આવી રીતના આખી જિંદગી કદાચ આ ભાગવતની કથા કરી 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 અને મારું જીવન પૂરું કરી નાખીશ તો પણ ઘણું બધું બાકી અધૂરું રહી જશે. માટે સ્વામિનારાયણ ભગવાનની પાસે મને લઈ જા અને પ્રાર્થના કરી મને દીક્ષા આપે. શિવરામ ભટ્ટ સગ્રામ ભગતને સાથે લઈ અને ગઢપુર આવે અને મહારાજને વિનંતી કરે કે મહારાજ અમને દીક્ષા આપો. મહારાજ કહે છે, સારું. મહારાજ બ્રહ્મચારીની દીક્ષા આપે છે. મહાદીક્ષા આપી અને મહારાજ નામ પાડે છે અખંડાનંદ બ્રહ્મચારી મહારાજ. સંપ્રદાયમાં બહુ મોટા વિદ્વાન થયા છે અખંડાનંદ બ્રહ્મચારી. એમના ઘણા બધા સ્તોત્ર પણ છે, ગ્રંથ. હરિચરિત્રમ સંસ્કૃતમાં ગ્રંથ અખંડાનંદ સ્વામીએ લખેલો છે. એ અખંડાનંદ સ્વામી એટલે બીજા કોઈ નહીં, શિવરામ ભટ્ટ શિયાણી ગામના સગ્રામ ભગતના યોગે કરી અને ભગવાનના ચરણો સુધી પહોંચ્યા. આમ સ્વામિનારાયણ ભગવાનની આધ્યાત્મિક પરંપરા, એમની જે શુદ્ધિ છે, શાસ્ત્ર સંમત એમનું જે જ્ઞાન, સામાજિક વ્યવસ્થા વગેરે બધાને સાથે રાખી અને શાસ્ત્રનું જ્ઞાન પીરસું છે, પાયું છે અને પચાવ્યું છે. આ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય છે. આ સ્વામિનારાયણ ભગવાનની વાલા ભક્તજનો મોટાઈ છે. માટે મુક્તાનંદ સ્વામી જે કહેતા હોય કે આ વર્ણિમાં શાસ્ત્રનું જ્ઞાન છે, એમાં એટલું બધું આશ્ચર્ય છે નહીં, કારણ કે એમનું ભજન કરનારા એમના સેવકમાં આટલું જ્ઞાન હોય. એ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એમાં તો શું કેવું, શું ઘટે, એમાં શું ખૂટે? આવા અનેક અનેક ભક્તો, સંતો, હરિભક્તો, પાર્ષદો વગેરે બધા થયા છે કે જેમણે શાસ્ત્રના સંશોધન કર્યા છે, શાસ્ત્રના વાંચન કર્યા છે, લેખન કર્યા છે અને જીવનમાં પણ છેડ્યા છે. આવા હજારો મહાપુરુષોને લાખ લાખ વંદન છે.